નમો અરિહંતાણં નમો તિર્યાણં નમો નારાયણં सा મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાદ્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકા પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ तीन भुवन में सा राग ज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग समाधि के जय जिनेन्द्र જય જીનેન્દ્ર. આપણી 6 ઢાળા ચાલી જય 6 ઢાળામાં આપણે 5મી ઢાળ પર આવી ગયા, રાઈટ? 5મી ઢાળમાં શેની વાત ચાલી રહી છે? બાર ભાવનામાં ભાવનાની. શું કામ 12 ભાવના ભાવવી જોઈએ? વિતરાગતા પ્રગટ કરવા માટે અને આત્માનું સાચું સ્વરૂપ સમજવા, Right. વૈરાગ્ય પ્રગટ કરવા માટે. વૈરાગ્ય પ્રગટ. વૈરાગ્ય, કારણ કે જીવને વૈરાગ્ય જ નથી આવતું ને હજી તો બધું નથી. છૂટતું નથી. પ્રગટ હમ. તો આ જે 12 ભાવના એટલે કે અનુપ્રેક્ષા પણ એનું બીજું નામ છે. તો 12 હા જ્યારે જીવ ભાએ છે તો એને ઓટોમેટિકલી સંસારનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ ખબર પડી જાય છે, રાઈટ? અને જ્યારે વસ્તુનું સ્વરૂપ આપણને ખબર પડે તો કેટલી મહેનત લાગે છૂટું પડવામાં? જરાય વાર ન લાગે પછી. કાંઈ વાર ના લાગે, રાઈટ? એકવાર આપણને ખબર પડી ગઈ કોઈકનો સ્વભાવ કે કેવો છે તો આપણે તરત જ એને જેવી રીતના ડીલ કરવું હોય આપણે કરી લઈએ છે. પણ જ્યાં હમ સુધી નથી ખબર પડતી ત્યાં સુધી બધી ગડબડ ગોટાળા, અપેક્ષાઓ ચાલુ થઈ જાય, ઈચ્છાઓ ચાલુ થઈ જાય, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ચાલુ થઈ જાય, બરાબર? તો અહીંયા જે પહેલી 6 છે, પહેલી 6 ભાવનાઓ શેના ઉપર હતી? શરીર સંબંધી હતી, બરાબર? શરીર સંબંધી હતી કે નહીં પહેલી 6? અવાજ આવે છે? હલો, અવાજ આવે છે? આવે છે, આવે છે. આવે છે, okay. તો પહેલી જે 6 ભાવના હતી કોના સંબંધી હતી? શરીર સંબંધી હતી, શરીર સંબંધી હતી, રાઈટ? તો શરીર સંબંધી હતી તો એમાં આપણે શું એટલે આધ્યાત્મ સંબંધી હતી અને પછીની 6 છે ઈ તત્વજ્ઞાન સંબંધી છે. રાઈટ? તો શું હતું પહેલી 6 માં? સૌથી પહેલા હતી અનિત્ય ભાવના. અનિત્ય ઈ ભાવના અનિત્ય ભાવના કે એનામાં આત્મા સિવાય કઈ નિત્ય નથી, બધું જ નાશવંત છે અને એક આત્માનો જ આધાર સાચો આધાર છે. ઓકે. પછી સેકન્ડ આવ્યું આપણું અશરણ ભાવના. તો કોણ શરણ છે આપણા માટે? આત્મા જ શરણ છે. આત્મા જ પરમ શરણ છે, ઓકે? બાકી બધું વ્યવહારમાં, અગર દેવશાસ્ત્ર ગુરુ કહીએ વ્યવહારનો, અને બીજા તો કોઈ શરણ જ નથી જે આપણે રાઈટ. કહીએ કે ઘર, મકાન, પુત્ર, એટસેટ્રા એટસેટ્રા, બરાબર? પછી આપણે ગયા સંસાર ભાવનામાં. સંસાર ભાવનામાં સંસાર ભાવનામાં શું જોયું? વાસ્તવમાં સંસાર શું છે? વાસ્તવમાં સંસાર અસાર છે, કારણ કે સંસારમાં બધું નાશવંત છે, આપણો આત્મા જ એક સાર છે, અવિનાશી છે, અવિસાર છે, આત્મા જ સાર છે. બરાબર? જીવમાં થતા અશુદ્ધ ભાવ, ઓકે, એટલે અશુદ્ધ પર્યાયો, શુભ અશુભ ભાવ, તે જ સંસાર છે. વાસ્તવમાં બહારનું જે છે એ સંસાર નથી, પણ નથી. આમાં થતા વિકારી ભાવ તે જ સંસાર છે, સાર છે, ઓકે? તો એ કોના કારણે થઈ રહ્યું છે? અજ્ઞાનના કારણે. અજ્ઞાનતાને કારણે. અજ્ઞાનતાને કારણે આ સંસાર ઊભું થઈ રહ્યું છે. તો એમાં આપણને બસ જરાક ચેન્જીસ કરવાનું છે, જ્ઞાન લઈ આવવાનું છે, રાઈટ. ઓકે? પછી ચોથું આવ્યું એકત્વ ભાવના. એકત્વ ભાવનામાં આપણને શું, કોની સાથે એકત્વ કરવું જોઈએ?
પર સાથે, પોતાની સાથે એકત્વ કરવું જોઈએ, પરથી નહીં. પર તમારું નથી. રાઈટ, પર સાથે નહીં, પર પોતે સાથે નહીં, પોતાની સાથે જ કરવાનું છે. જ, રાઈટ. અને એકત્વ જ બ્યુટીફુલ છે. ઓકે, હમ. પરમ સુંદર શું છે? તો એક કોઈ વસ્તુ જે એકલો છે તે સુંદર છે, અને એનામાં મિક્સ થઈ જાય કોઈ વસ્તુ તો એ એડલ્ટરેટ થઈ જાય, અશુદ્ધ થઈ જાય, ઓકે, દૂષિત થઈ જાય છે. પછી આપણે આવ્યા અન્યત્વ ભાવનામાં. અન્યત્વ ભાવનામાં શું હતું? જીવ અને શરીર અલગ અલગ છે. અલગ અલગ છે. વેરી ગુડ. જીવ અને શરીર અલગ અલગ છે, દેખાય છે ભલે સાથે પણ અન્ય અન્ય છે. બાહરી વસ્તુ તો અન્ય જ છે, પણ જીવ ને શરીર સુદ્ધા અન્ય છે. એટલે એમાં આપણે ભેદ વિજ્ઞાન કરવાનું છે અન્યત્વ ભાવનામાં. હમ. અશુદ્ધિ ભાવનામાં, એટલે શરીર માટે રાગ નથી કરવાનો. હા, વેરી ગુડ. ઇટ ઇઝ ફૂલ ઓફ ઇમ્પ્યોરિટીઝ. પણ સાથે સાથે દ્વેષ બી નથી કરવાનો. એને વસ્તુ સ્વભાવ સમજવાનું છે કે એ આ છે. વેરી ગુડ, પરફેક્ટ. તો ના, ના. દ્વેષ બુદ્ધિથી નહીં, પણ એનો જે સ્વભાવ છે એ જાણીને એનાથી આપણે અન્યત્વ કરવાનું છે. અને અસુચિ ભાવનામાં, એઝ યુ સેડ અગેન, ઓલું પોઈન્ટ આપણે લઈ લઈએ કે દ્વેષ બુદ્ધિ નથી કરવાની, પણ એનો સ્વરૂપ સમજી લેવાનું કે શરીરમાં મોરાક દ્વેષ કરવા જેવું કંઈ છે જ નહીં. છે જ નહીં. હા, હું જેને એટલું પંપાળું છું તો એ તો માખીની કેટલી પાતળી સ્કિન હોય એટલું જ છે, ઉપરનું થર એટલું જ ખાલી આપણને સારું લાગે છે. બાકી આપણે ખોલશું, એનો પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડી જાય કે ભાઈ એમાં કાંઈ તે બળતરા નહીં. નથી. એટલે જેમ તમે હંમેશા કહો છો કે કોઈ બી રબીશ પાસેથી નીકળે હમ. તો આપણે નાક નહીં મચોડવાનું. યસ. એનો વસ્તુ સ્વભાવ જ એ પ્રમાણે છે. એટલે કઈ બી રાગ દ્વેષ વગર જ આગળ નીકળી જવાનું. એવી રીતે સુગંધિત વસ્તુનો બી બહુ રાગ નહીં કરવાનો. એનો વસ્તુ સ્વભાવ જ એ છે. એટલે એમ જ જાણવાનું શરીરને. રાઈટ, પરફેક્ટ, રાઈટ. તો જે એનું સ્વરૂપ છે એ જાણી લેવાનું, ન રાગ કરવાનું ન દ્વેષ કરવાનું. બરાબર. એટલે હમ. એટલે ધ મોમેન્ટ યુ કમ ટુ નો કે એનું શું નેચર છે, તો એ નેચર જાણીને આપણે બસ પીછેહટ કરવાની છે. ન એનામાં બહુ ઓતપ્રોત થઈ જવાનું, ન એને દ્વેષ બુદ્ધિ કરવાનું. હવે આપણે જઈએ તત્વ પ્રેરક ભાવનાઓ. તત્વપરક ભાવનાઓ કઈ આવે છે? આશ્રવ ભાવના, પછી શ્રવ, સંવર, નિર્જરા, પછી લોક ભાવના. લોક ભાવના, બોધિ, દુર્લભ ધર્મ. અને ધર્મ ભાવના. ઓકે, ચલો આશ્રવ ભાવનાથી સ્ટાર્ટ કરીએ. વાંચો. जो यौवन की चपलाई, ताते हैं आश्रव भाई। आश्रव दुख कार घने रे, बुद्धिवंत तिने निरवेरे। ભાવાર્થ. વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે. અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું, આત્માની સાથે એક ક્ષેત્રમાં આગમન થવું તે દ્રવ્યાશ્રવ છે. અને તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. પુણ્ય અને પાપ બે આશ્રવ અને બંધના બેચ છે. પુણ્ય દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરે શુભ ભાવ સરાગી જીવને હોય છે. તે અરૂપી અશુદ્ધ ભાવ છે અને તે ભાવ પુણ્ય છે. અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું, આત્માની સાથે એક ક્ષેત્રમાં આગમન થવું તે દ્રવ્ય પૂર્ણ છે. તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. પાપ હિંસા, અસત્ય, ચોરી ઇત્યાદિ જે અશુભ ભાવ છે તે ભાવ પાપ છે. અને તે સમયે કર્મયોગ્ય પૂતગલોનું આગમન થવું તે દ્રવ્ય પાપ છે. તેમાં જીવના અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. પરમાર્થી ખરેખર વાસ્તવમાં પુણ્ય પાપ શુભાશુભ ભાવ આત્માને અહિત કરશે તથા આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. દ્રવ્ય પુણ્ય પાપ તો પર વસ્તુ છે, તે કઈ આત્માનું હિત અહિત કરી શકતા નથી. આમ બરાબર નિર્ણય દરેક જ્ઞાની જીવને હોય છે. અને આ પ્રમાણે વિચાર કરીને સમ્યક દ્રષ્ટિ જીવ સ્વદ્રવ્યના આલંબનના બળથી જેટલા અંશે આશ્રવ ભાવને દૂર કરે છે તેટલા અંશે તેની વિતરાગતાની વૃદ્ધિ થાય છે. તેને આશ્રવ ભાવના કહેવામાં આવે છે. વેરી ગુડ. તો અહીંયા શું કીધું? વિકારી શુભ અને અશુભ ભાવરૂપ જે અરૂપી દશા છે જીવમાં જે થાય છે તે જ વાસ્તવમાં ભાવ આશ્રવ છે. ભાવ આશ્રવ કોણે કહી દીધું? શુભાશુભ ભાવને. શુભ ભાવ બંનેને. અને પાપના ભાવોને આશ્રવ કહી દીધું છે. શું કીધું છે? આશ્રવ. એટલે એને ભાવ આશ્રવ કહેવામાં આવ્યું છે. અને તે જ સમયે જે નવીન કર્મ રચકણ જે આપણે ઓટોમેટિક સ્વતઃ કોઈ કરતું નથી,
નહીતર તો શું છે, આપણે તો એમ પણ બુદ્ધિ કરતા ઉપર જ આવી જાય કે અહીંયા મેં ભાવ કર્યો ને મેં કર્મોને પરિણામ આવ્યું. ઇઝ માય સ્ટેટમેન્ટ રાઈટ? જીવે અહીંયા શુભાશુભ ભાવ કર્યું અને એને કર્મોને પરિણામ આવ્યું. શુભાશુભ ભાવ કર્યા અને જીવે કર્મોને પરિણામ આવ્યું. ઇઝ ધ સ્ટેટમેન્ટ રાઈટ? જીવે પરિણામ આવ્યા નથી, એ સમયે ઓટોમેટિક જ થાય છે. કર્મણ વર્ગના તરત જ ચૂકી જાય છે નિમિત્ત નૈમિત્ત આત્માથી. એક્સેલેન્ટ, વેરી ગુડ. બધાનું આન્સર રાઈટ છે. કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણામ આવી શકતો નથી. એ સ્વતઃ કર્મ રજકણ પોતાની મેળે પરિણમ્યા છે અને ત્યારે જીવના શુભાશુભ ભાવ નિમિત્ત તરીકે રહેવું. ઓકે, નિમિત્તોનું શું કામ છે? બસ રેવું. નથી. નિમિત્તની હાજરી ફક્ત. એ કાંઈ ના કરી શકે. નિમિત્ત છે જ નહીં. અકર્તા. પેલા બોલો, નિમિત્ત એટલે? નિમિત્ત એટલે અકર્તા. એને અકર્તા. વજન આપવાનું નિમિત્તોને નહીં આપવાનું તો નિમિત્ત કઈ નથી કરતો. ઓકે, વેરી ગુડ. તો એ જે જીવ શુભાશુભ ભાવ કરે છે તેને જ ભાવ આશ્રવ કહે છે અને ત્યારે જ કર્મ પોતાની મેળે કર્મ યોગ્ય પરિણમ્યા. ઓકે, કોની રીતે? પોતાની મેળે. કે nobody has done anything. ઓકે, અને આત્મા કે આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહન આગમન થઈને તેને શું કહેવાય? પોતાની મેળે દ્રવ્ય પુણ્ય કે દ્રવ્ય પાપ શ્રવ કહેવાય. એક મિનિટ, ઓલા હર્ષાબેન ને એનીબડી હેઝ કોન્ટેક્ટ, તો એમને જરા કોલ કરો ને. આઈ થિંક એમને આવવું છે અને નથી આવી શકી રહ્યા એવું. वो जुड़ना चाह रहे हैं लेकिन जुड़ नहीं पा रहे। બીજા ગ્રુપ મારા ફોનમાં. अच्छा, मैं उनको वापस लिंक भेज देती हूँ. ओके, मैंने भेज दिया है, लेते. ओके, इन केस अगर किसी को. હા નેહલબેન, यस, हाँ बोलो बोलो बोलो. हाँ बोलो. ओके, चलो. नाउ हियर वी गो अहेड. નેહલબેન, બોલો આંટી. હર્ષાબેન ફોન કરે છે કે લિંક નથી આવતી. એમને કહો મેં પાછી લિંક મોકલાવી છે ઓફલાઈન ગ્રુપ ઉપર, જોઈન કરી લે ત્યાં. ઓકે, પાછી લિંક મોકલાવી છે. હા, તો હવે જીવના જે વિકારી ભાવ છે તે ભાવ આશ્રવ છે ને ત્યારે જ કર્મોનું આવવું તેને કહેવાય દ્રવ્ય આશ્રવ. અને તે બે ટાઈપના આશ્રવ છે. કયા છે? પુણ્ય અને પાપ. બે ટાઈપના આશ્રવ છે, પુણ્ય અને પાપ. પુણ્યમાં શું શું ભાવ આવે? બધા સારા ભાવ. દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત, તે બધું જ શુભ રાગ. શુભ રાગ સરાગી જીવને હોય છે. કોને હોય છે? સરાગી જીવ ને સરાગી જીવ. જેને રાગ હોય સારા કામો કરવા માટેનો, એ બધા ઇટ ઇઝ નોટ ધર્મ. એ બધા જ સરાગી જીવ છે. અરિહંત અને સિદ્ધને છોડીને બધા જ સરાગી જીવમાં આવી જશે. રાઈટ? અરિહંત અને સિદ્ધને છોડીને બધા જ સરાગી જીવ છે. તો તેમને આ દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત આદિના શુભ ભાવ હોય છે. તેને કહેવાય ભાવ પુણ્ય. તથા તે જ સમયે નવીન કર્મોનું આવવું તેને કહેવાય છે શુભ દ્રવ્ય કર્મ, એટલે કે દ્રવ્ય પુણ્ય આશ્રવ. બરાબર? તેમજ એ બંને એને શું કહેવાય? જીવની અશુદ્ધ પર્યાયો છે. શું છે? જીવની અશુદ્ધ પર્યાયો. જરા પણ પુણ્યથી આપણે હર્ષિત નહીં થવાનું કે પાપ. ઇટ ઇઝ નોટ. યસ, આપણે મનમાં તો ક્લેરિટી, અભિપ્રાયમાં ક્લેરિટી હોવી જોઈએ કે પુણ્ય તે ધર્મ નથી. પુણ્ય થશે પણ તે. નેહલબેન, તમારો અવાજ બહુ સ્લો આવે છે. ઓકે, હું જરા નહીં, બરોબર છે. આઈ થિંક આંટી તમે જરાક ચેક કરી લો, તમારું વોલ્યુમ ઓલું વધારી નાખો તમારું. ઓકે, વોલ્યુમ. હા. હિંસામાં હવે પાપમાં શું જોઈએ? પાપમાં હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, જે આપણે 5 પાપ કહીએ છીએ, એટસેટ્રા એટસેટ્રા, જે પણ કાંઈ અશુભ ભાવ છે તેને કહેવાય ભાવ પાપ. અને તે જ સમયે કર્મોનું આવવું તેને કહેવાય દ્રવ્ય પાપ. હવે પરમાર્થથી વાસ્તવમાં
પુણ્ય અને પાપ બંને શુભ અને અશુભ ભાવ આત્મા માટે હિતકર છે કે અહિતકર છે? હિત કરશે. કરશે. પાક્કું? પાકું પાકું 100% પાકું. 100%. ઓકે, 100% પુણ્ય અને પાપ બંને વાસ્તવમાં અર્થથી અહિતકર છે. તથાપિ તે આત્માની ક્ષણિક અશુદ્ધ અवस्था હોય છે. ओके, तथा वह आत्मा की क्षणिक अशुद्ध अवस्था है. द्रव्य पुण्य पाप तो पर वस्तु है. આજે શુભાશુભ રાગ થયા ને, પર વસ્તુ છે. એ જે શુભાશુભ ભાવ મારી જો તૃપ્તિ આંટી જે મારામાં જે ભાવ થયા ને, એ તો મારી જ ક્ષણિક અશુદ્ધ પર્યાય છે, જીવની જ ક્ષણિક અશુદ્ધ પર્યાય છે. અને જે પુણ્ય ના કર્મો આવ્યા કે પાપના જે કર્મો આવ્યા તે તો છે જ નહીં મારા. મારી સત્તા ક્યાં સુધી આવી? દ્રવ્ય ગુણ પર્યાયમાં. આજે મારા સુધી છે, મારા સુધી છે. એટલે એ પૂતગલનો પર્યાય છે. યસ. અને કઈ પૂતગલની પર્યાય થઈ ગઈ? જે કર્મ રજગણ આવ્યા ને, રજગણ છે એ પૂતગલની પર્યાય છે. તે અને મારી, આજે મેં કઈ ભાવ કર્યા એ મારી છે. એ મારી. પ્લીઝ ક્લિયર રાખજો કે આજે પુણ્ય ને પાપના ભાવ થયા, ભાવ આશ્રવ તે જીવના જ છે, પણ તે ક્ષણિક છે, ટેમ્પરરી છે. ઓકે, ટેમ્પરરી છે અને અશુદ્ધ છે. એટલે એનાથી આપણે ડરવું કે નહીં ડરવું? કઈ ડરવાનું? નહીં ડરવાનું, નહીં ડરવાનું. ઓકે, આવે અને જાય. મારી સત્તાને કઈ ક્યારે થઈ રહ્યું છે? કાંઈ નથી થતું. એ તો દ્રવ્યના હિસાબે પરફેક્ટ જ છે. પરફેક્ટ, રાઈટ? તો હું એ દ્રવ્ય છું, અનાદિ અનંત, જાણવું 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 ક્યારે બંધ થઈ રહ્યું છે? નહીં, નહીં, નથી થયું. ક્યારે બી નહીં. ક્યારેય બંધ ક્યારે નથી. બી નહીં. ધેટ મીન્સ મારી સત્તાને આંચ નથી. પ્લસ એડિશનલી આપણે અભાવ જોયા હતા, પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, રાઈટ? તો પહેલાની પર્યાય પણ મારામાં કઈ ગડબડી નથી કરાવતી, અને Right. આગળની પર્યાય પણ મારામાં કઈ ગડબડી નથી કરાવતી. નથી Yeah. કરાવતી. બરાબર છે. આપણું પહેલાનું પણ આપણે ભૂલવાનું નહીં. જે અભાવો છે કે જે ભાવો છે, આપણે વારે ઘડી એને ટચ કરતા રહેશું. તો અહીંયા કહે છે કે वे कहीं आत्मा का द्रव्य पुण्य और पाप तो पर वस्तु है, वे कहीं आत्मा का हित और अहित नहीं कर सकते. તો બોલો, આ જે મને કોઈ દુઃખ આપે છે કે મારે વેદનીય કર્મનો ઉદય છે, કે મારે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે, કે મને દર્શન મોહનીયનો ઉદય છે, એ જીવને કેટલું દુઃખ આપે છે, કેટલું હિત અહિત કરે છે? કાંઈ નહીં. નહીં, પૂતગલ એટલે દ્રવ્ય દ્રષ્ટિએ કાંઈ અહિત નથી કરતું. પણ દ્રષ્ટિએ અહિત નથી કરતું. નો, ડોન્ટ સે દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, નિશ્ચય, વ્યવહાર નહીં કરતો જ નથી કર્મ મને કાંઈ પણ. એ તો ડંકાની ચોટ ઉપર તમે બોલવા માંગો કે એવરીબડી શુડ સ્ટાર્ટ સેઇંગ કર્મ મુझे कुछ नहीं करता. ના આજ ન કલ ન પહેલે ભી ન કભી ભી. ઓકે, જ્યાં સુધી આ આવાજ નહીં ઉઠે ને, નહીતર આપણે નમાલ્યાની જેમ જ વાત કરશું કે કર્મ મને હેરાન કરે છે, હું ભારે કર્મી. ગુરુદેવ તો કહે છે કે કર્મોએ તો કઈ રોલ જ પ્લે નથી કર્યું. પોતે કર્મ પૂતગલ છે. જીવ પોતાની ભૂલથી ભૂલેલો છે અને પોતાની ભૂલથી દુખી છે, રાઈટ? તો અહીંયા કહે છે કે કર્મની નાસ્તી છે. કર્મ છે જ નહીં. ઓકે, આઈ મીન नास्ती છે, राइट? तो कर्म મને હેરાન નથી કરતો. મારે કહેવાનો અર્થ છે કે वे कहीं आत्मा का अहित या हित करने नहीं कर सकते. ऐसा यथार्थ निर्णय કોણ કરે છે? પ્રત્યેક જ્ઞાની જીવ આવો નિર્ણય કરે છે કે કર્મ મને ન હિત કરે છે ન અહિત કરે છે. તો મારે કેટલું વેઇટ કરવાનું? દર્શન મોહનીય જાય તો મારું હિત થાય. કેટલી માળા જપવાની દિવસની? 108 વાળી. એક પણ નહીં. એક પણ નહીં. દર્શન મોહનીય જાય નમઃ, ઓમ દર્શન મોહનીય જાય નમઃ, સમ્યક દર્શનાય નમઃ, સમ્યક દર્શનાય નમઃ. કાંઈ નહીં. એનાથી કઈ નથી થવાનું. વેદનીય ઓલું કહીએ ને, અસાતા વેદનીય જાય, સાતા વેદનીય આય, સંયોગ આય. ને કર્મ વિટનેસ રાખવાનું છે. નેહલ બેન, કેટલી બી શાંતિ ધારા કરાવી લ્યો, કઈ નહીં થાય. રાઈટ, વેરી ગુડ. તો અહીંયા કહે છે કે પ્રત્યેક જ્ઞાની જીવ હોય ને, તેને એ નિર્ણય હોય કે કર્મ ન મારું હિત કરે છે ન મારું અહિત કરે છે. જો લખ્યું છે
आत्मा का हित या अहित नहीं कर सकता, ऐसा यथार्थ निर्णय प्रत्येक ज्ञानी जीव को होता है। और इस प्रकार विचार करके सम्यक दृष्टि जीव स्वद्रव्य के आलंबन के बल से, कोणा बळथी? સ્વદ્રવ્ય સ્વદ્રવ્યના Yes, બળથી પોતાના આલંબનથી જેટલા અંશમાં આશ્રવ ભાવ દૂર થયું છે તેટલા અંશમાં વિતરાગતા પ્રગટ થઈ છે, અને એડિશનલી વિતરાગતાની વૃદ્ધિ થઈ રહી છે. તેને શું કહેવાય? આશ્રવ ભાવના. આશ્રવ ભાવનામાં જ્ઞાનીને આપણી પણ વાત કરીએ તો આપણે પણ એવી રીતના જ સ્ટેપ્સમાં જવાનું છે કે મને ડિસાઈડ તો કરવું પડશે ને કે મારું હિત અને અહિતકર કોણ છે. પોતે જ મારું હિત કે અહિત કરી રહ્યો છું પોતાની ઊંધી માન્યતાથી. પર વસ્તુ, પર જીવ, પર દ્રવ્ય મારું હિત કે અહિત કરતો નથી. એ લખી લેજો આપણા દિવાલો ઉપર, બુકમાં, બધે, કે કોઈ પર વસ્તુ, કર્મ, રજકણ મને હેરાન કરતો નથી. ઓકે, પ્લીઝ. એ આપણે આવી ગયા છે સાચા દેવશાસ્ત્ર ગુરુની શરણમાં, અને ગુરુદેવે કેટલું બધું કીધું છે, તો આપણે સમજવું પડશે આ વાત. નહીતર તો પછી આપણે જે અનાદિથી જે કર્યું છે એ જ આપણે રટ્યા કરશું, કારણ કે કર્મની થિયરી તો બધા જ દર્શનો માને છે, જૈસા કરોગે વૈસા એટસેટ્રા એટસેટ્રા. તો કે એટલું બધું આપણે ઓલા પરાધીન નથી થવાનું. હવે આપણે જઈએ સંવર ભાવના. વાંચો આંટી, તૃપ્તિ આંટી. इन पुण्य पाप नहीं कीना, आत्म अनुभव चित नहीं विद्यावत रोके, संवर लय सुख अवलोके. संजीवભાઈ નું ફેવરિટ આ ગાથા હતી. ભાવાર્થ લઈએ કે આશ્રવોને રોકવું તેને જ શું કહેવાય? સંવર કહેવાય. ધર્મની શરૂઆત જ સંવરથી ચાલુ થાય છે. ધર્મની શરૂઆત ક્યાંથી થાય? સંવરથી. સંવરથી તો આશ્રવોને રોકવો એટલે શુભાશુભ ભાવ ન થવા. શુભાશુભ ભાવ ન થવા એટલે કે શુદ્ધ ભાવ થવું. રાઈટ? એનો ઓપોઝિટ શું થયું? શુભ અને અશુભ? શુદ્ધ ભાવ શુદ્ધ ભાવ થવો. ધ મોમેન્ટ જીવને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે તો ઓટોમેટિકલી જીવને ત્યાં સંવર થાય છે, જીવને ત્યાં ધર્મ થાય છે. સમ્યક દર્શન આદિ દ્વારા મિથ્યાત્વ આદિ આશ્રવ રૂકતે હૈ. કોનાથી રોકાય છે? સમ્યક દર્શન દ્વારા મિથ્યાત્વ આદિ દ્વારા Yes. આપણે શુદ્ધ ભાવ, પ્યોર ભાવ એક સમય માટે બી થયો છે આજ સુધી? નથી થયો. નથી થયો. Never know. એવું પણ થાય કે છૂટી ગયું હોય અને હવે આપણે જરાક ભૂતગલ પરાવર્તનમાં ટાઈમ રહી ગયું હોય. હા હા, હોઈ બી શકે ને, થયો બી હોઈ શકે. હોઈ પણ શકે. સમ્યક દર્શન ના થયું હોય પણ તમને શુદ્ધ ભાવ આવ્યો હોય. એ શુદ્ધ ભાવ ઈ જ સમ્યક દર્શન નહીં, પણ એ સમ્યક દર્શન નેહલબેન એક અંતર્મુહૂર્ત રે તો તમને સમ્યક દર્શન થાય ને. અંતર્મુહૂર્ત કેવી રીતે રહે? સમજાણું નહીં મને. સમ્યક દર્શન તો એમે ફ્યુ સેકન્ડ્સ, ફ્યુ સમય માટે જ હોય. કરણ લક્ષી સુધી જીવ ઘણી વાર આવ્યો છે અને કરડિયા કર્યા છે. ના, સમ્યક દર્શન થયું હોય તો તમે આ કાળમાં ન હો. હા, એ વાત પણ બરાબર છે. એ વાત તો સાવ સાચી છે કે સમ્યક દર્શન થયું હોય તો આ કાળમાં તો 100% ન જ આવે જીવ. કે એટલે મેં એક પ્રશ્ન કરેલો સંજીવભાઈને કે આમાંથી અત્યારે આપણે બેઠા છીએ એમાંથી કોઈ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે કે નહીં કરીને, તો એમને કહેલું કે નહીં, અત્યારે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા ન હોય. તમને સમ્યક દર્શન અહીંયા તમે પામો ખરા, બરાબર, નવીન પામો, પણ ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયા આવે નહીં. પણ એનો મતલબ કે આપણે કોઈ બી અહીંયા એક સમય માટે બી ટચ નથી કર્યું એ શુદ્ધ ભાવ. હોઈ શકે. એઝ આંટી સાઈડ કે આપણે નહીં કર્યું હોય એટલે માટે અહીંયા કઈક તો વિરાધના કરી હશે એટલે આ ફળમાં અહીંયા આવ્યા છે. પંચમ કાળમાં, હુંડા અવસર પીણી કાળમાં જન્મવું જ ઇઝ બિગ પાપ. કે જ્યાં નથી ટચ કર્યું એટલે જ આપણો જન્મ થયો ને આ ટાઈમે. રાઈટ. વિરાટ
આપણે આવે છે ને ઓલામાં કે સમ્યક સન્મુખ જીવ છે એને અનંત એને કે ઘણીવાર કરડિયા કર્યા છે, અપૂર્વ કરણ સુધી આવ્યો છે, અને કરણ લબ્ધિ સુધી આવ્યો છે, પણ પછી પાછો ઈ પડી જાય છે. પડી જાય છે, રાઈટ, સાચી વાત છે. એને કરણ ગતિ નથી થતી, અપૂર્વ કરણ સુધી આવે છે. અપૂર્વ કરણ સુધી આવ્યો છે ને ઘણા કરડિયા કર્યા છે એને, એટલે પોતાની અંદરમાં જવાનો ઘણો એને પુરુષાર્થ કર્યો છે, પણ જે પુરુષાર્થ થવો જોઈએ ને એ નથી થયો. રાઈટ. એટલે શુદ્ધ ભાવ સુધી આવ્યો છે, પણ શુદ્ધ ભાવ છે ને પ્રગટ નથી થયો. પુરુષાર્થ. ઓકે, ચલો અહીંયા આપણે જઈએ કે આશ્રવોને રોકવું તેને જ સંવર કહેવાય. સમ્યક દર્શન આદિથી જ મિથ્યાત્વ આદિ થાય છે. શુભ ઉપયોગ તથા અશુભ ઉપયોગ બેવ બંધના કારણ છે. શુભ અને અશુભ બેવ કોના કારણ છે? બંધના કારણ છે. એવું કોણ માને છે? અજ્ઞાની. જ્ઞાની સમ્યકદર્શી જીવ. જ્ઞાનીને ખબર છે કે શુભ અને અશુભ બેવ બંધना कारण છે. यद्यपि साधक को निचली भूमिका में क्या होगा? शुभ भाव तो हसे साथ अल्प में शुभ और अशुभ भाव होते हैं. तो ज्ञानी जीव ने पुण्य ने पाप ना भाव होय के न होय? હોય છે. પણ ઈ સમજે છે કે બંને હે છે. કન્ફ્યુઝ નહીં થાઓ કે જીવને સમ્યક દર્શન થાય તો એને પૂર્ણ ચારિત્ર પ્રગટ થઈ જાય, નહીં. એ જીવને પણ પુણ્ય અને પાપના ભાવ હોય થાય, કારણ કે જે હજી 50 બાકી છે, રાઈટ. किंतु वह दोनों को बंध का कारण मानता है. એને ખ્યાલ છે કે આ મારું બંધનું કારણ છે, એનાથી મારે રીઝાવું નથી, એ હે છે, એ છોડવા લાયક છે. इसलिए सम्यक दृष्टि जीव स्वद्रव्य के आलंबन द्वारा जितने अंश में शुद्धता करना है उतने अंश में उसे संवर होता है, राइट. और वह क्रमशः शुद्धता की वृद्धि करके करके पूर्णता करता है, तेने कहेवाय પૂર્ણ શુદ્ધતા. સંવર પ્રાપ્ત કરતા હે તેને કહેવાય સંવર ભાવના. શુદ્ધિની વૃદ્ધિ થવી. એવરી ટાઈમ જીવને જ્યારે જ્યારે અનુભૂતિ થતી જાય છે તો ત્યાં એને શુદ્ધિની વૃદ્ધિ થતી જ જાય છે. હવે આપણે જઈએ નિર્જરા ભાવના. સંવર એટલે કે કર્મોનું આવવાનું રોકવું, કે શુભાશુભ ભાવોનું આવવાનું રોકવું. તો નિર્જરા કોને કહેવાય? એ ખરી જાય, એ કર્મ ખરી જાય, નું ખરી જવું. તો આત્મામાં શું થાય? અહીંયા તો મેં કીધું શુભાશુભ શુદ્ધિ થાય. શુદ્ધિની વૃદ્ધિ થવી તેને કહેવાય નિર્જરા. શુદ્ધિની વૃદ્ધિ. ઓકે, શુદ્ધતા ઓર વધતી 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 થઈ જાય છે. ચલો વાંચો નિર્જરા. નિજ કાલ પાય વિધિ જરના, તાસો નિજ કાજન સરના, તપ કરી જો કર્મ ખપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. વાંચું? अच्छा, હું જ વાંચી લઉં છું. ચલો. હા, તમે જ વાંચો ને. अपनी अपनी स्थिति पूर्ण होने पर कर्मों का खिर जाना तो प्रति समय अज्ञानी को भी होता है. આપણને ખબર છે કન્ટિન્યુઅસ કર્મોનું નિર્જરા થઈ રહી છે. નિર્જરા અને બંધ બંને છે. બંધ એ કન્ટિન્યુઅસ થાય છે અને નિર્જરા પણ કન્ટિન્યુઅસ છે. તો આ જે સાયકલ છે ને, કન્ટિન્યુઅસ પહેલાનું કર્મોનું ખરવું અને નવીન બંધ થવું. નવીન એને કહેવાય સવિપાક નિર્જરા. એને શું કહેવાય? અવિપાક. તો અહીંયા હા, કઈ કોઈ બોલે છે? ઓકે, તો અહીંયા કહે છે કે પ્રતિ સમય હર જીવને નિર્જરા થઈ રહી છે, પણ તે નિર્જરા કોઈ કામની નથી, કારણ કે નવીન બંધ પણ થઈ રહ્યું છે. કામની કહેવાય કે નવીન બંધ ન થાય તો નિર્જરા કહેવાય. આપણે કહીએ ને કે એક ઘડામાં એટલે બોટમાં હોલ છે. ઓકે, આપણું જે નાવ છે, નાવમાં હોલ છે. મેં નાવને પૂર્યો નથી અને પાણી ઉચકેલીને બહાર રાખું છું, પાણી કાઢું છું, પણ હોલને મેં બંધ કર્યું નથી, એટલે નવીન પાણી પણ આવી રહ્યું છે. તો ત્યાં ને ત્યાં જ. તો આ તો મહેનત વેસ્ટ ગઈ ને મારી. એકદમ.
પાણી ઉછેલ્યા કરું, ફેંકું ફેંકું ફેંકું, પણ નવીન પાણી આવ્યા કરે આવ્યા કરે આવ્યા કરે. બોલો ક્યારે મારી બોટમાંથી પાણી નીકળી જશે? ક્યારેય નહીં નીકળે. ક્યારે બી નહીં. ક્યારેય નહીં નીકળે. ઉલટાની ડૂબી જશે કોઈક વખત. તો આ જે સાયકલ છે ને કર્મોની, એ નિર્જરા તો કન્ટિન્યુઅસ ચાલુ છે. ઉદય આવે છે, નિર્જરા થાય છે. ઉદય એટલે કે કર્મોનું ઉદય આવવું, એટલે કે એ આવ્યા જ છે કરી જવા માટે. હવે ત્યારે જીવે શુભાશુભ ભાવ કરી લીધા, એટલે કે નવીન બંધ પણ થઈ ગયું. બરાબર, રાઈટ? તો એટલા માટે આ સાયકલ ચાલુ છે. તેને કહેવાય સપાક નિર્જરા. શું કહેવાય? સપાક સપાક નિર્જરા. વિપાક નિર્જરા એટલે કે જીવને જરા પણ ઈચ્છા નથી. શું ઈચ્છા નથી? કે કર્મો મારાથી નીકળી જાય. એકચ્યુઅલી ઈચ્છા સહિત એની નિર્જરા થઈ રહી છે. મિથ્યા દર્શન સહિત નિર્જરા થવી, ઈચ્છા સહિત નિર્જરા થવી, તેને કહેવાય સવિપાક નિર્જરા. ઓર અનધર વર્ડ ઇઝ અકામ નિર્જરા. બીજો શબ્દ શું છે? અકામ નિર્જરા. કામ નિર્જરા. કામની જ નહીં નિર્જરા. हाँ, राइट. तो वह कहीं शुद्धि का कारण नहीं होता है, ત્યાં જરા પણ શુદ્ધિ નથી થઈ રહી. પરંતુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દ્વારા, અર્થાત આત્મા ના શુદ્ધ પ્રતપન દ્વારા જે કર્મ ખરી જાય છે તેને કહેવાય અવિપાક નિર્જરા અથવા સકામ નિર્જરા. રિયલ નિર્જરા કોને કહેવાશે? અહીંયા સકામ. यस, वेरी गुड. सकाम निर्जरा और अविपाक निर्जरा, જ્યાં જીવને રત્નત્રય પૂર્વક શુદ્ધ આત્માનું પ્રતપન દ્વારા કર્મોનું ખરી જવું, તેને કહેવાય અવિપાક નિર્જરા और સકામ નિર્જરા. તપના દ્વારા સમયથી પહેલા જ કર્મોનું ખરી જવું. કયું તપ કરે છે જીવ અહીંયા? ઉપવાસ, વ્રત, પછી ના, ના કઈ બી પોતાના સ્વરૂપમાં જાય ને ત્યારે થાય. શુદ્ધ અવસ્થામાં જાય. પાણું ખુલ્લું છે ને એની નિર્જરા કહેવાય. તો અહીંયા કે છે શુદ્ધ પ્રતપન એટલે આત્મામાં રહેવું, તેને જ તપ કહેવાય. આપણે તપ કોને કહીએ છીએ? શરીરને સુકાવાને તપ કહીએ. શરીરના સુકાવાને, રાઈટ. તો આખી ડેફિનેશન જ રોંગ થઈ ગઈ. યસ. તો અહીંયા કે છે કે શરીરમાં જે આપણે કરીએ છીએ તે તો અલગ દ્રવ્ય છે, તેને કેવી રીતે તપ કહેવાય? તો શુદ્ધ આત્મામાં પ્રતપન કરવું, તેનાથી જે કર્મ ખરી જાય તેને જ વાસ્તવમાં નિર્જરા કહેવામાં આવે છે. તદ અનુસાર શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તેને સંપૂર્ણ નિર્જરા હોય છે, હોતી હૈ. ત્યારે જીવ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે, એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. જ્યારે બધા જ કર્મો ખરી જાય તો ત્યારે જીવને શું મળે છે? મોક્ષ મળે છે. प्राप्त થાય છે. ऐसा जानता हुआ सम्यक दृष्टि जीव अद्रव्य के आलंबन द्वारा जो शुद्धि की वृद्धि करता है તેને કહેવાય નિર્જરા ભાવ. નિર્જરા ભાવ. બરાબર. હવે આપણે જઈએ લોક ભાવના. તો લોકમાં આપણે શું શું જોયું છે? લોક કોનાથી બનેલું છે? છ દ્રવ્યનો. દ્રવ્યથી. છ દ્રવ્ય. અને પછી આપણે જીઓડી છે ને, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, વિષ્ણુ, મહેશ અને શિવ, એ લોકો લોક. પછી શેષનાગ ઉપર કઈક લોક બેઠેલો છે. નથી, એવું કઈ નથી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ નથી બનાવ્યું. આપણે બહુ સિમ્પલ છે. છ દ્રવ્ય. પછી ઓલું કોઈ ઉપર હશે ને, ભગવાન ત્યાં બેઠા બેઠા, અને આપણે ભગવાનની ઈચ્છા અનુસાર જ એમ પણ બધું થાય છે. ભગવાન ઈચ્છા કરે છે કે આજે અકર્તા છે. નહીં ને, એવું નથી ને. એટલે છે એવું કઈ કે there is particularly કે આજે પ્રીતિ આંટી તમને માથું દુખશે, પછી તૃપ્તિ આંટી તમે એકદમ બરાબર રીતે આજે બોલશો, એ રીતે કઈ કરતા હોય છે? ના, એ તો પોતાના સ્વરૂપમાં રહે છે. અરે કોણ પોતાના સ્વરૂપમાં લીન છે? ઓકે,
કોઈ સત્તા નથી કે જે વિશ્વને ચલાવે છે. ઓકે, લોકમાં એવું કોઈ સત્તા નથી જે વિશ્વને અવાજ નથી આવતો, બહુ સ્લો આવે છે અવાજ તમારો. એવી ઇયરફોન લગાડી લ્યો. વચ્ચે સારું આવે છે, વચ્ચે થોડુંક એકદમ સ્લો થઈ ગયું. ઓકે, હવે બરાબર છે. હા. ઓકે, એવી કોઈ વિશ્વમાં સત્તા નથી કે જે આ ત્રણેય લોકને ચલાવે છે. ક્લિયર? હા. હા, Yes. ઓકે. બરોબર. હવે આપણે વાંચીએ સ્વયં છે. સ્વયં છે. લોક ભાવના વાંચો આંટી. ઇનહુ ઇનહુ ન કરો ન દરૈકો ષડદ્રવ્યમયી ન હરૈકો સો લોકમાહિ બિન સમર સવે जीव नित भ्रमता। ब्रह्मा आदि किसी ने इस लोक को बनाया नहीं है. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એટસેટ્રા બધા પોતપોતાની રીતે લગાડી લેજો. विष्णु या शेषनाग आदि किसी ने इसको टिकाया नहीं है, टकावीने નથી રાખ્યું. महादेव आदि कोई भी इसको नष्ट नहीं कर पाएगा. बराबर, कोई એને નષ્ટ નથી કરી રહ્યો. किंतु यह छह द्रव्यमय लोक स्वयं से ही अनादि अनंत है. અનાદિથી આ છ દ્રવ્ય હતા અને અનંત કાળ સુધી આ છ દ્રવ્ય રહેશે. એને નષ્ટ નહીં કરી શકે. ઓકે, એવું 2012 જેવું પણ નથી કે 2012 મૂવી જોઈ હશે, આઈ થિંક જયદીપભાઈએ જોઈ હશે કે આવવાનું છે, પ્રલય આવશે ને બધું જ નષ્ટ થઈ જશે. તો કે ના, એવું કાંઈ નથી થવાનું. એ ખાલી છઠ્ઠા આરામાં, એ પણ ભરત ક્ષેત્ર ને ઐરાવત ક્ષેત્રની કર્મભૂમિ, એ પણ જરાકમાં જ ત્યાં થાય છે. બીજે ક્યાંય એવી વ્યવસ્થા નથી જ્યાં કાંઈ નષ્ટ થાય છે. ओके, तो यहाँ कहे छे कि तो यह छह द्रव्यमय लोक स्वयं से ही अनादि अनंत है. छो द्रव्य नित्य स्व स्वरूप से स्थित रहकर, એટલે નિત્ય છે, પોતામાં જ રહે છે, ટકેલા છે. અને નિરંતર પોતાની નવી નવી પર્યાયો એટલે કે નવી નવી અવસ્થાઓથી ઉત્પાદ પરિણમન કરી રહ્યા છે. કોણ? હરેક દ્રવ્ય. છ દ્રવ્ય. એ છ દ્રવ્ય અનાદિથી છે, અનંત કાળ સુધી રહે છે, એટલે કે નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે. અસ્તિત્વ છે, અસ્તિત્વ છે, અસ્તિત્વ છે. કદી તેનું નાશ થવાનું નથી. બરાબર, સ્વ સ્વરૂપમાં સ્થિત છે. ઓકે, એને કોઈની જરૂરત નથી પરિણમન કરવામાં. બરાબર. ઓકે, એને કોઈની પણ જરૂરત નથી કે કોઈ એને પરિણમાવી શકે. એટલે કે એ તંત્ર એટલો સ્ટ્રોંગ છે, એટલો બળશાળી છે, એટલો એ કહીએ ને પૂર્ણ છે કે એને કોઈની જરૂરત નથી. રાઈટ, એ પોતાની નવી નવી પર્યાયો उत्पाद वे रूप परिणमन કરી રહ્યો છે. एक द्रव्य में दूसरे द्रव्य का अधिकार नहीं है. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અધિકાર નથી, એટલે કોઈ કોઈને પરિણમાવી શકતો નથી, કોઈ કોઈને દખલ અંદાજી કરી શકતો નથી, એટલે કોઈ કોઈને સુખી કે દુખી કરી શકતું કરી નથી. કરી શકતો શકતો નથી. નથી. સ્વતંત્ર છે. સ્વતંત્ર છે, યાદ રાખજો. કોઈ કોઈને સુખી કે દુખી નથી. નથી શકતા. यह छह द्रव्य स्वरूप लोक वह मेरा स्वरूप નહીં. આ જે છ દ્રવ્યોનું સ્વરૂપ છે ને, તે મારો સ્વરૂપ નથી. તો મારો સ્વરૂપ શું છે તૃપ્તિ આંટી? ભિન્ન છે. જાણવું, જોવાનું. જાણવું, દેખો. રાઈટ, ચૈતન્ય, તે મારું સ્વરૂપ છે. રાઈટ, મેં વહ મુझसे ત્રિકાલ ભિન્ન હૈ. જે બીજાના સ્વરૂપ છે તે મારાથી ભિન્ન છે. અન્યત્વ મારા એકત્વ, હું ખાલી મારામાં એકત્વ કરી શકું છું. જો અન્ય છે. રાઈટ, वह मुझसे त्रिकाल भिन्न है, मैं उससे भिन्न हूँ. मेरा शाश्वत चैतन्य लोक ही मेरा स्वरूप है. મારો સ્વરૂપ કેટલો છે, મારી મર્યાદા કેટલી છે? કેટલી છે? ચૈતન્ય લોક. જાણવું, દેખવું, જાણવું, દેખવું, જાણવું, દેખવું. એનાથી આગળ હું નથી જઈ શકતો. કેટલી પણ કોશિશ કરું, કેટલી પણ ડબડબ કરું, બીજાને પરિણમાવવાની, મારા રીતે પરિણમે, એ પરિણમવાનું નથી. કારણ કે આપણામાં કેપેસિટી જ નથી કે હું મારા ચૈતન્ય લોકથી બહાર નીકળું.
हम्म ये मारू स्वरूप है। ऐसा धर्मी जीव विचार करता है और स्व सन्मुख द्वारा विषमता मिटाकर साम्य भाव वितरागता बढ़ाने का अभ्यास करता है, यह लोक भावना है। ઓકે, એ ચૂપચાપ સમજી જાય છે કે મારું લોક પોતા સુધી જ છે, બીજામાં મારે કાંઈ આગળ પાછળ કરવાની જરૂરત નથી, એનું સંભાળે, હું મારું સંભાળું। સારું સંભાળ્યું. લોક ભાવનામાં ઈ બી છે ને નેહલબેન કે આજ સુધી સિન્સ ઇટર્નિટી મેં હરેક જગ્યાએ લોકની અંદર 14 રાજલોકની અંદર મેં જન્મ મરણ લીધેલો છે, કોઈ જગ્યા બાકી નથી રાખી, અને હવે મારે આમાંથી છૂટવું છે। પરફેક્ટ, રાઈટ। તો એવી કોઈ આખા લોકમાં ત્રણે લો એટલે 3 લોકમાં એવો એક પણ ક્ષેત્ર નહીં હશે કે જ્યાં મેં જન્મ નથી લીધો, એવો એક પણ સમય નહીં હશે કે મેં જ્યારે ત્યાં જન્મ નથી લીધો। આપણે કહીએ ને મારે ચોથા કાળમાં જન્મ લેવું છે, હમ મારે વિદેશ ક્ષેત્રમાં જવું છે, રાઈટ? તો કે આવું બધું તું નિરંતર અને અનંત વાર કેટલી વાર તું કરી આવ્યો છે, છતાંય તું ક્યાં છો? ત્યાંનો ત્યાં ત્યાં જ, રાઈટ? સો વોટ ઇઝ ધ હોલ યુઝ ઓફ આટલું બધું કહીને કે કાંઈ અહીંયા જવું છે તો મારું કલ્યાણ થાય, હું અહીંયા જન્મ્યો હોત તો મારું કલ્યાણ થાય, હવે હે ભગવાન હું ક્યાં અહીંયા ઊંડા અવસરપીણીમાં આવી ગયો, અહીંયા તો ધર્મ નથી, આ નથી, તું કે તું ખાલી રડ્યા જ કર, એ કે તને ખાલી રડવાનું એ આવે છે। પરાવર્તન ને બધા યસ, પંચ પરાવર્તન, રાઈટ? તો દ્રવ્ય ક્ષેત્ર, ભાવ, ભવ, એ બધા જ પરાવર્તન, ભાવ ભાવ ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્ર યસ, બધી જ જગ્યાએ જઈને આવ્યો છે। એ લોક ભાવનામાં એમ પણ કહેવાય કે એવો કોઈ ક્ષેત્ર કે કોઈ કાળ કે કોઈ સમય કે કોઈ હા કાંઈ જ પદાર્થ નથી રહ્યું કે જ્યાં તું ટચ નથી કરી આવ્યો, તને હા રહી ગયું છે, તને શેનું મોહ રહી ગયું છે કે તું હજી ઈચ્છા કરે છે, હજી આ કરી લઉં, હજી પેલું કરી લઉં, કે નહીં, બધું પતી ગયું છે, તારી એમ પણ બાઉન્ડ્રી આટલી જ છે તારા ચૈતન્ય લોકની, તું શું કામ બહાર નીકળવાની કોશિશ કરે છે? તું હમણાં પણ, આજે પણ, હુંડા અવસર પીણી કાળમાં પણ તું તારું કલ્યાણ કરી શકે છે। વાય આર યુ વેઇટિંગ ફોર ધ રાઈટ મોમેન્ટ? એટલે આપણે કહીએ ને બધું જ વ્યવસ્થિત થઈ જાય, આજુબાજુ બધી અનુકૂળતા થાય ત્યારે હું મારું કાર્ય કરું, તો કે ત્યારે કેવું પોસિબિલિટી જ નથી ને, સંસારનું સ્વરૂપ જ આ છે કે આ બધું જ અસ્તવ્યસ્ત જ રહેશે, યસ એની વચ્ચે જ તારે તારું કામ કરવાનું છે। યસ બરાબર છે। કે અન્ડરસ્ટેન્ડ, ગ્રહસ્થ અવસ્થામાં જ તારે કામ કરવાનું છે। ડોન્ટ વેટ કે બધી અનુકૂળતાઓ આવે ને ત્યારે હું નિરાતે શાંત થઈને કામ કરીશ, ત્યારે એવું ટાઈમ આવી જશે કે તારી ઇન્દ્રિયો શિથિલ પડી ગયા તને નહીં સમજ પડે, તું વીક થઈ જઈશ, એના કરતા તું કામ કરી લે। હવે આપણે જે બુદ્ધિ દુર્લભ ભાવના વાંચવાનું, નેહલબેન હા અમને છે ને પંચ પરાવર્તન નું સોમયા કોલેજમાં અમે જતા હતા ને તો શુદ્ધાત્મા પ્રકાશ જે અમારા સર હતા ને એમણે પ્રોજેક્ટર થી આખું દેખાડ્યું હતું, અને કોઈ ટીચર હતા એમણે પંચ પરાવર્તન ઉપર પીએચડી કર્યું હતું, છે। રૂપાબેન રૂપાબેન ને, હા બહુ સરસ દેખાડ્યું હતું, સરસ, કેટલા કેટલા રૂવાટા ઉભા થઈ ગયા। હા હા સાચે ટેરિફાઈડ છતાંય આપણે બેક ટુ સ્ક્વેર વન, એ ખાલી ટેમ્પરરી લાગ્યું, સ્મશાનવત વૈરાગ્ય। હંમેશા યાદ કરતા રહેવાનું એમ। પછી પણ ત્યારે તો હલી જઈએ એકદમ બહુ પંચ પરાવર્તન જ્યારે જીવ સાંભળે ને તો ત્યારે એને લાગે ઓહો, મેં આટલું બધું જ કરી લીધું છે, હા, હજી છતાં એવરી ન્યુઝીલેન્ડ જવું છે હજી ભાવના યુ નેમ ઇટ, બધ- કેવો રાઈટ? ન્યુઝીલેન્ડ નેહલબેન બધી જગ્યા ફર્યો છે, ખાલી એક જ જગ્યા નથી ગયો, બસ ત્યાં જ જવાનું છે પોતાની આત્મામાં। ભેગું ફેરવે છે પણ જાતો નથી અંદર. ઓલું હરણની જેમ કે કસ્તુરી પોતે નાભી કસ્તુરી અંદર છે પણ ખબર હા રહ્યો છે બહારમાં। હા મતલબ ઓકે, 11મો બોધિ દુર્લભ ભાવના। અંતિમ દ્વિવક લૌકીહદ પાયો અનંત વિરિયાપદ પર સમ્યક જ્ઞાન ન લાદો દુર્લભ નિજ में मुनि साधो।
मिथ्या दृष्टि जीव मंद कषाय के कारण अनेक बार ग्रैवेक तक उत्पन्न होकर अहम इंद्र पद को प्राप्त हुआ है. એટલે આ જીવે મોટી મોટી પદવીઓ પણ લઈ લીધી છે. ઇન્દ્રની 9મી ગ્રૈવેક સુધી ગયો છે. બોલો, આટલા બધો એનો તો મંદ કશાય, એટલો બધો તો એનો પુણ્યનો જોર. परंतु उसने एक बार भी सम्यक ज्ञान प्राप्त नहीं किया. આટલું બધું કરી લીધું આ જીવે, પરંતુ શું નથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત નથી કર્યો. ज्ञान प्राप्त નથી કર્યું. क्योंकि सम्यक ज्ञान प्राप्त करना वह अपूर्व है. અપૂર્વ એટલે કે અહમ ઇન્દ્ર મિથ્યા દ્રષ્ટિ હોય હોઈ શકે ને, કેમ ના હોય? અચ્છા હોઈ શકે, પૂર્વે ક્યારે ન કર્યું એવું. હોઈ શકે. એટલે બેઝિકલી ઓલી મોટી મોટી પદવીઓ તો જે જનરલી તો છે સમ્યક દ્રષ્ટિઓ માટે. ઇન્દ્ર આદિ તો જે પદ છે એ તો પુણ્યના હિસાબે જ મળે ને. તો જેટલું એનું મંદ કશાય, જેટલું એનું શુભ એના હિસાબે મળે, પણ એ સમ્યક દ્રષ્ટિ હોય ને મિથ્યા દ્રષ્ટિ તો ન હોય ને એમ મારું પૂછવાનું. ના ના, જરૂરી નથી મિથ્યા દ્રષ્ટિ પણ અચ્છા હોઈ શકે. અહીંયા ન લખત ને, રાઈટ? તો અહીંયા કહે છે કે કેટલી વાર તો અહમ ઇન્દ્ર પદને પણ પ્રાપ્ત કર્યું, પરંતુ એક ચીજ રહી. શું રહી ગયું? સમ્યક જ્ઞાન. અને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરના વહ અપૂર્વ હે, એટલે પહેલા કદી નથી પ્રાપ્ત કર્યું. અપૂર્વ, પૂર્વમાં નથી કર્યું. उसे तो स्वसन्मुखता के अनंत पुरुषार्थ द्वारा ही प्राप्त किया जा सकता है. કેવી રીતે પ્રાપ્ત થશે સમ્યક જ્ઞાન? સ્વસમ્મુખ દ્વારા જ પ્રાપ્ત કરાય. કેટલા આગમ ભણવા પડશે સમ્યક જ્ઞાન માટે? એ કઈ નહીં. વિતરાગતાથી જ થશે. પોતાના સ્વરૂપને ઓળખો, તત્વ નિર્ણય કરો, ભેદ વિજ્ઞાન કરો. ભેદ જ્ઞાન કરો. તેનાથી જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમ્યક જ્ઞાન માટે આપણે કહીએ ને ક્ષયોક્ષમ વધારવાની જરૂરત નથી કે મને એટલું એટલા બધા આગમ ભણી લીધા છે. કોને બતાડવું છે તમને? કોઈને નહીં. તમે કોન્સેપ્ટ ક્લિયર કરો, તમે તત્વ નિર્ણય કરો, ભેદ વિજ્ઞાન કરો, સમ્યક જ્ઞાન. હતા ને એક મુનિરાજ કે જેમને તો નવકાર મંત્ર યાદ નહોતું રહેતું. ખાલી તુષ્માશ તુષ્માશ એટલામાં એમને સમ્યક દર્શન થઈ ગયું. દર્શન થઈ ગયું. શિવભૂતિ મુનિરાજ. દર્શન શું મોક્ષ ના ગયા, એ જ કહું છું, એવા જ્ઞાન થઈ ગયું, પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી. શિવભૂતિ મુનિરાજ. શિવભૂતિ મુનિ. તો અહીંયા કે છે કે શું નથી પ્રાપ્ત કર્યું? કે સમ્યક જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું. અને તે કેવી રીતના પ્રાપ્ત થશે? સ્વસન્મુખતાના પુરુષાર્થથી થાય છે. ऐसा पर विपरीत अभिप्राय आदि दोषों का अभाव हो जाता है. जो ज्ञान આજે મેયરબેન વિપિન શાસ્ત્રી આજે સંવર અધિકાર પૂરો થાય ને એટલે કીધું અલ્પજ્ઞાન નું મહત્વ નથી. અલ્પજ્ઞાન હોય તો બી સમ્યક દર્શન થઈ શકે. વિપરીત જ્ઞાન ન હોવું જોઈએ. એટલે જ્ઞાન નો ક્ષયક્ષમ નથી મહત્વ, પણ વિપરીતતા મહત્વનું છે. એટલે વિપરીત જ્ઞાન ન હોવું જોઈએ. ન હોવું જોઈએ. આપણે અને બધું આને નિરંતર ભેદ વિજ્ઞાન કરતા રહ્યો દરેક પર્યાયમાં, તો ધીરે ધીરે તમે આત્મસમ્મુખ થતા જશો. તો અહીંયા આખું ખેલ જ છે અભિપ્રાયમાં. છે અભિપ્રાયમાં. એટલે કીધું કે સમ્યક જ્ઞાનની કેટલી મહિમા લીધી. તત્વ નિર્ણય જે ચાલી રહ્યું છે એ જ્ઞાનમાં ચાલી રહ્યું છે, રાઈટ? એટલે કીધું કે જ્ઞાનનું ક્યારે આપણે કર્યું નથી. सम्यक दर्शन ज्ञान आत्मा के आश्रय से ही होता है. पुण्य से, शुभ राग से, जड़ कर्म आदि से नहीं होता. सम्यक ज्ञान કેવી રીતે થશે? દયા, દાન, ભક્તિ એનાથી નહીં થાય. નહીં થાય. ઓકે. શુભ રાગથી, પુણ્યથી, કર્મ આદિથી સમ્યક જ્ઞાન નથી થતું. इस जीव ने बाह्य संयोग, चारों गति के लौकिक पद अनंत बार प्राप्त किए हैं. મારે અંબાણી બનવું છે, અડાની બનવું છે, ટ્રમ્પ બનવું છે, ઇલોન મસ્ક બનવું છે, અને
જે જે બધું અલગ લઈ લો. અચ્છા, કઈ નહીં તો એ ચક્રવર્તી બનવું છે, અહમ ઇન્દ્ર બનવું છે, તો કે આ જીવે બધા જ સંયોગ અનંતિવાર પ્રાપ્ત કરી લીધું છે, પરંતુ નિજ આત્માનું યથાર્થ સ્વરૂપ કે યથાર્થ અનુભૂતિ. એક મિનિટ, હા, કોણ છે રવિન્દ્રસિંહ? ओके। हाँ, चारों गति के लौकिक पद अनंत बार प्राप्त किए, किंतु निज आत्मा का यथार्थ स्वरूप स्वानुभव द्वारा प्रत्यक्ष करके उसे कभी नहीं समझा। શું નથી સમજ્યું? પોતાને ક્યારે પણ મહેનત કરી, સ્વાનુભવ. પૂર્વક નથી આત્માનો અનુભૂતિ નથી કરી. इसलिए उसकी प्राप्ति अपूर्व है। एक मिनट, आई जस्ट टेक वन कॉल। सॉरी। બોધિ અર્થાત નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર की एकता। બોધિ દુર્લભ એટલે કે શું બોધિ નથી પ્રાપ્ત કરી હજી સુધી જીવે? સમ્યક દર્શન, रत्नत्रय, एनी एकता। उस बोधि की प्राप्ति प्रत्येक जीव को करना चाहिए। શું પ્રાપ્તિ કરવી જોઈએ? રત્નત્રય। શું કામ પ્રાપ્ત કરવું છે? સુખ મળવા માટે। એક્ઝેક્ટલી રાइट वर्ड, परफेक्ट वर्ड, सुखी થવા માટે, રાइट। સુખી થવા માટે जीव स्व सन्मुखता पूर्वक ऐसा चिंतन करता है और अपनी बोधि और शुद्धि की वृद्धि का बारंबार अभ्यास करता है, તેને કહેવાય બોધિ દુર્લભ ભાવના। નિર્ગત ભાવના. એ છે જીવને કે મેં બીજું બધું તો અનંત વાર કરી લીધું છે, આ જ નથી કર્યું, રાઈટ? તો આ જે બોધિ છે તે અત્યંત દુર્લભ છે, અપૂર્વ છે, પેલા કદી નથી કર્યું, તો મારે એ તક હવે વેસ્ટ નથી કરવી, રાઈટ? તો એ ભાવના ભાવે છે, રાઈટ? ધર્મ ભાવના। जो भाव मोह ते न्यारे द्रग ज्ञान व्रतादिक सारे सो धर्म जब जिय धारे तब ही सुख अचल निहारे। રાઈટ? તો અહીંયા કે છે મોહ અર્થાત મિથ્યા દર્શન, અર્થાત અતત્વ શ્રદ્ધા। મોહ, મિથ્યા દર્શન, અતત્વ શ્રદ્ધા, સેમ मीनिंग થાય છે। उससे रहित निश्चय, सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र ही सार रूप धर्म है। धर्म કોને કહેવાય? રત્નત્રયને જ ધર્મ કહેવાય, બીજું બધું ધર્મ નથી, રાઈટ? વ્યવહાર રત્નત્રય પણ ધર્મ ધર્મ નથી. નથી। વોટ ઇઝ વ્યવહાર રત્નત્રય? સાચા દેવશાસ્ત્ર ગુરુની સાચી શ્રદ્ધા છે ને આપણને, હા હા એ પણ ધર્મ નથી। હા ઓકે, તો ધર્મ શું કીધું? ડાયરેક્ટ બસ એકદમ ક્રીમ વાત જ ચાલે છે કે પોતાનું જે નિજ સ્વરૂપ છે તે જ એટલું જ છે તારું परमात्मा, एज છે તારું कहिए ने काम, राइट? ऐसा बतलाने के लिए यहाँ गाथा में सारे शब्द का प्रयोग किया है। जब जीव निश्चय रत्नत्रय स्वरूप धर्म को स्वाश्रय द्वारा प्रकट करता है, तभी वह स्थिर अक्षय सुख को प्राप्त करता है। इस प्रकार चिंतन करके सम्यक दृष्टि जीव स्व सन्मुखता द्वारा सूची की वृद्धि बारंबार करता है, તેને કહેવાય ધર્મ ભાવના। વારે ઘડી હર લાઈનમાં, હર પેરેગ્રાફમાં બોલ્ડ અક્ષરોમાં શું લખી દીધું છે? સ્વ સન્મુખતા દ્વારા, સ્વ સન્મુખતા દ્વારા। ક્યાંય પણ કીધું છે કે દેવશાસ્ત્ર ગુરુ દ્વારા, ना નહીં. નાશ દ્વારા, કે સારા સંયોગો દ્વારા, પુણ્ય દ્વારા, ક્યાંય નહીં, દ્વારા રાઈટ? ઓકે, હવે લાસ્ટ આત્માનુભવ પૂર્વક ભાવલિંગી મુનિકા સ્વરૂપ। तो धर्म मुनि न करी धरिए तिनकी कर तूति उचरिए ताको सुनिए भवि प्राणी अपनी अनुभूति पिछानी। ऐसा रत्नत्रय धर्म मुनियों द्वारा धारण किया जाता है। આવું રત્નત્રય ધર્મ મુનિઓ ધારણ કરે છે।
એમને એકત્વ, અન્યત્વ, શરણ આ બધું જ ક્લિયર થઈ ગયું છે. અસુચિ ભાવના, આશ્રવ, સંવર, નિર્જરા, બુદ્ધિ દુર્લભ, ઓકે, સંસાર ભાવના, લોભ ભાવના, બધું જ ક્લિયર 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 થઈ ગયું છે, રાઈટ? અને તે જીવ મુનિ દીક્ષા ધારણ કરે છે અને તે મુનિઓની ક્રિયાઓ કેવી હોય છે? हे भव्य जीव उसे सुनो और अपनी आत्मा के अनुभव को पहचानो. હવે મુનિરાજો ને જોવાનું છે ને, કારણ કે ફાઇનલી તો બધાને મોક્ષે જવું છે તો કરવું તો પડશે જ, મુનિ દીક્ષા તો લેવી પડશે, લેવી જ પડશે. રાઈટ? તો મુનિ દીક્ષા ધારણ કરનારા જીવ એમને શું થાય છે અંદરથી, રાઈટ? તો ઓલરેડી આ તૈયારી થઈ ગઈ, અનુપ્રેક્ષાઓ ચાલી ગઈ, અનુપ્રેક્ષામાં જ આપણું ઉપર ઉપર એકદમ આપણે ફૂલ ખુશ થઈ જવા જોઈએ કે ઓહો, કેટલા અંદરમાં ચિંતન મનનની ધારા શું વિશેષ રૂપે ચાલી રહી છે, રાઈટ? તો અહીંયા કહે છે કે હવે મુનિઓનું સ્વરૂપ જ્યારે આપણે જાણશું, એ કેવી ક્રિયાઓ કરે છે, અંદરમાં એમને કેવું વેદન થાય છે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જાણશું. એ છે લાસ્ટ, કે એને કહેવાય ચારિત્ર, રાઈટ? આપણે પેલા લીધું સમ્યક દર્શન, પછી સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર. કાર ભાવના, ને હવે સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્રમાં 28 મૂળ ગુણોનું પાલન લેશું. નેક્સ્ટ ક્લાસ આપણે 2 કલાક કરી લેશું મંડેના, ઓકે? એટલે આપણું આ 6 દાડા ફિનિશ થઈ જશે ને પછી આપણે દ્રવ્ય સંગ્રહ સ્ટાર્ટ કરશું, બરાબર? ક્લિયર? ઓકે, રાઈટ. તો દ્રવ્ય સંગ્રહ પછી થર્સડે થી ચાલુ કરશું એન્ડ વી વિલ સી આપણું અંદાજે કેટલા ક્લાસમાં પડશે. બેઝડ ઓન ધેટ આપણે ટાઈમિંગ ડિસાઈડ કરી લઈશું. ઓકે, ચાલો. કોઈને કઈ પ્રશ્ન? મંડે 2 hours ને નેહલબેન? 2 to 4, યા. કોઈને? મંડે 2 કલાક ક્લાસ છે? હા. ઓકે, 2 to 4.